હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. મારો સન જર્મનીથી આવ્યો છે અને જેને કોરિયન ફૂડ ખૂબ જ પસંદ છે. તો પોતાની રીતે તે ત્યાં ઘણી બધી કોરિયન ડીશ પણ બનાવે છે. એમાંથી આજે એ તમારી સાથે આજે એક કોરિયન ડીશ શેર કરવાનો છે અને એ કોરિયન ડીશનું નામ છે કિમ્બાબ. તો આજે મારા સન પાસેથી આપણે એક સરસ મજાની કોરિયન વેજીટેરિયન ડીશ આપણે જોઈએ. અને જો તમને રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો. આપણે કિમ્બાપના બેઝ માટે સ્ટીકી રાઈસ, એશિયન રાઈસ લેવાના હોય છે. એ બધે જ ઇઝીલી અવેલેબલ હોય છે બધા સ્ટોર અને ઓનલાઈન પ્લેટફોર્મમાં. અને સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ માટે આને રાઈસને ધોવાના હોય છે અને આપણે એકવાર ધોવાઈ જાય, સરખું પાણી ક્લિયર થઈ જાય, એના પછી આપણે 1 કલાક જેટલું રાઈસને પલાળવાનું રહે છે. આપણે આ 1 કપ જેટલા ભાત લઈશું અને આ ભાતને આપણે લઈને પછી એને ધોઈ લઈશું. તો અમે 1 કપ મેઝરમેન્ટ પ્રમાણે લીધેલા છે રાઈસ અને હવે આપણે એને ધોઈ લઈશું રાઈસને. આપણે સરખી રીતે પાણી જ્યાં સુધી ક્લિયર આવે ને ત્યાં સુધી એને વોશ કરવાનું છે. આપણે રાઈસ વોશ થઈ ગયા છે ક્લિયરલી, તો એના પર હવે આપણે પાણી નાખી દઈશું અને પાણી નાખીને પલાળી દઈશું. આપણે 1 કલાક સુધી રાખી મૂકીશું. આપણે જે રીતે રાઈસ કુક કરતા હોઈએ, ભાત બનાવતા હોઈએ, એવી જ રીતે આપણે આ ભાત પણ બનાવી લીધા છે. આપણે કિમ્બાબ બનાવવા માટેના વેજીટેબલ્સ માટે લીધેલું છે ગાજર, કેરેટ, ઝુકીની, બીટરૂટ અને પાલક. અને આ બધા આપણે કલરફુલ વેજીટેબલ્સ લીધેલા છે એટલે થોડું કલરફુલ લાગે. અને ઝુકીનીની જગ્યાએ તમે ક્યુકમ્બર, કાકડી પણ યુઝ કરી શકો છો. અને આ બધા માટે આપણે યુઝ કરવાનું છે સીવીડ. આ જે છે એ સ્પેશિયલી એક ફ્રેન્ડે સાઉથ કોરિયાથી મોકલાવેલ છે. આપણે અહીંયા બધા અમેઝોન કે કોઈ પણ સ્ટોર, એશિયાના સ્ટોર કે કોઈ પણ જે જનરલ સ્ટોર હોય ત્યાં પણ આ અવેલેબલ હોય છે. હવે એકવાર આ બોઇલ થઈ જાય પછી આપણે એને તરત બહાર કાઢી લઈશું અને આપણે એને ઠંડી કરવા રાખી દઈશું. હવે આપણે સૌથી પહેલા ગાજર લીધું છે. ગાજરની આપણે સૌથી પહેલા લાંબી થીન સ્લાઇસ કરી લઈશું. હવે આપણે કેરેટની લાંબી સ્લાઇસ થઈ ગઈ છે. હવે કેરેટ પછી આપણે ઝુકીનીની વારો છે. ઝુકીનીને આપણે એ જ રીતે લાંબી થીન સ્લાઇસ કરવાની છે. તો આપણે ઝુકીનીને પહેલાં અહીંયાથી સાઈડમાંથી આ કટ કરી લઈએ. અને આખી ઝુકીનીની જરૂર નહીં પડે એટલે આપણે અત્યારે અડધી જ વાપરીએ છીએ. અને અડધીના આપણે આના પણ થીન સ્લાઇસ કરી નાખવાની છે. એ જ રીતે આપણે બીટની સ્લાઇસ કરવાની છે. તો આપણે બીટની ખાલી નાની અહીંયાથી આવી રીતે સ્લાઇસ કરવાની છે. અને એકવાર આવી રીતે સ્લાઇસ થઈ જાય પછી એકવાર આવી રીતે આપણે કરી દઈશું સ્લાઇસ અને એને પછી પતલી પતલી સ્લાઇસ કરવાની છે આની પણ. હવે આપણે ગાજર અને બીટને થોડું સોતે કરી લઈશું એટલે થોડું સોફ્ટ થઈ જાય. હવે આપણે સોતે કરવા માટે થોડું ઘી કે બટર લેવાનું છે અહીંયા. તો આપણે એને થોડીક વાર શેલો ફ્રાય કરી લઈએ. પહેલા આપણે ગાજરને ખાલી સોતે કરી લઈશું એટલે કલરમાં બીટનો કલર આવે. હવે આપણા કેરેટ, ગાજર થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એને લઈ લઈશું પેનમાંથી બહાર. આવી જ રીતે આપણે બીટને ફ્રાય કરવાનું છે, થોડું શેલો ફ્રાય. તો હવે આપણે બધું એસેમ્બલ કરવાનું છે. તો એના માટે આપણે સીવીડ લીધા છે તો એને આપણે પહેલા કાઢી લઈએ અહીંયાથી. આપણે આ જે સીવીડ છે એના ઉપર આપણે બનાવવાનું છે અને એના માટે આપણે બેઝ લેવાનો છે. તો આ બાંબુના બેઝની શીટથી જે આપણે ઇઝીલી અમેઝોન પર અવેલેબલ હોય છે તો એના ઉપર હવે આપણે મૂકીને બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ એને નીચે અહીંયા પાથરી દઈશું. એના ઉપર આ ખાલી શીટ મૂકી દેવાની છે. તો હવે આપણે જે રાઈસ છે એને આપણે આ શીટ પર સ્પ્રેડ કરી લેવાના છે. તો પહેલાં આપણે બધે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું રાઈસને શીટ પર. હવે આપણે અહીંયા રાઈસ ઇવનલી સ્પ્રેડ કરી દીધા છે બધી શીટ પર અને હવે આપણે વચ્ચે અહીંયા વેજીટેબલ્સ મૂકવાના છે. તો આપણે થોડા થોડા હવે અહીંયા વચ્ચે વેજીટેબલ્સ મૂકી દઈશું બધે. કલરફુલ લાગે એટલે થોડું થોડું વધારે સ્પ્રેડ કરીને મૂકશું બધું. હવે આપણે મુકાઈ ગયું છે તો હવે આપણે એને રોલ કરી લેવાનું છે. આપણે એને રોલ કરવાનું છે. તો રોલ કરવા માટે સૌથી પહેલા આપણે અહીંયા એક આવી રીતે વાળી લઈશું અને પછી દબાવવાનું છે. પછી થોડુંક આગળ લઈ લઈશું અને પછી એનો બીજો રોલ કરવાનો છે અને પછી સ્ક્વીઝ કરવાનું છે. વળી પાછી થોડું આગળ લઈને વધારે સ્ક્વીઝ કરવાનું છે.
હવે આપણે રોલ કરી લીધો છે, તો આપણે હવે ખોલીને જોઈ લઈએ અને આવી રીતે આ બની ગયું હશે. આવી રીતે રોલ થઈ ગયું છે. હવે આપણે આ કિમ્બાપનો રોલ રેડી થઈ ગયો છે. તેના ઉપર આપણે હવે થોડું સેસમી ઓઇલ લગાડવાનું છે. અહીંયા ઉપર થોડું સેસમી ઓઇલ લગાડી દઉં છું. જો ના હોય તો કોઈ પણ ઓઇલ ચાલે. એના પછી થોડું આપણે ડેકોરેશન માટે સેસમી સીડ્સ મૂકી દઈશું ઉપર કટ કરતા પહેલા. હવે આપણે આ કિમ્બાપને ઇવનલી સ્લાઇસ કરી લેવાની છે ખાલી. અને એકવાર આપણે થઈ જાય આવી રીતે સ્લાઇસ, પછી આવી રીતે આવું લાગે એવી રીતે હું બીજી બધી સ્લાઇસ કરી લઈશ. હવે આપણે આનું પ્લેટિંગ કરી લઈશું. આપણે આ પ્લેટિંગ રેડી થઈ ગયું છે અને એની સાથે આપણે સોયા સોસ ડિપિંગ માટે લીધો છે અને આને પછી આપણે ડીપ કરીને ખાવાનું છે સાથે.